જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 57મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આજે આપણે સાંભળશું રૂકમણીજીના અદ્ભુત પ્રેમ અને શ્રી કૃષ્ણની તુલાદાન લીલા, જેમાં છુપાયેલું છે ભક્તિનું પરમ રહસ્ય અને પ્રેમનો સાચું મૂલ્ય. દ્વારકામાં કૃષ્ણ અને રૂકમણીજી સુખપૂર્વક વિહાર કરતા હતા. રૂકમણીજી હંમેશા પ્રભુની સેવા અને પ્રભુમાં ધ્યાનમાં લીન રહેતા, કારણ કે તેમની દૃષ્ટિએ દુનિયામાં એક જ સત્ય છે, મારા શ્રી કૃષ્ણ. દ્વારકામાં બીજી રાણી સત્યભામા. સત્યભામાને લાગતું કે હું ધન, સુખ અને વૈભવમાં સર્વોચ્ચ છું. કૃષ્ણ મારા પ્રેમથી જ વધુ ખુશ છે. પણ જ્યારે એમણે જોયું કે કૃષ્ણ રૂકમણીજીને વધારે માન આપે છે, ત્યારે તેમના મનમાં થોડી ઈર્ષા ઊભી થઈ. સત્યભામાએ વિચાર્યું કે હું સાબિત કરી બતાવીશ કે હું જ સાચી પાત્ર છું. એક દિવસ નારદજી આવ્યા અને સત્યભામાના મનની વાત સમજ્યા. તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, કૃષ્ણને તમે કેટલો પ્રેમ કરો છો તે એક દાનથી પારખી લઈએ. સત્યભામા તુરંત બોલ્યા, ચાલશે, હું મારું બધું જ ધન દાન કરી દઈશ. નારદજીની સલાહથી નક્કી થયું અને કૃષ્ણજીને તુલામાં બેસાડવામાં આવ્યા અને સત્યભામાએ પોતાના ધનથી એ તુલાને સમતોલ કરવાનો પ્રયત્ન કર્યો. સત્યભામાએ સોનું, હીરા, રત્નો, મોતી બધું જ તુલા પર ચઢાવ્યા. તે ચઢાવતા જ ગયા, પણ તુલા હલી પણ નહીં. કૃષ્ણજીનો ભાગ ભારે જ રહ્યો. હવે સત્યભામા અશાંત, ગર્વ તૂટી ગયો. એ રડીને કૃષ્ણને વિનંતી કરે છે, પ્રભુ, હવે મારે શું કરવું? રૂકમણીજીએ ધીમે ધીમે આગળ આવ્યા. તેમણે તુલા પાસે જઈ એક નાનકડા તુલસીના પર્ણ પર ભક્તિનો સ્પર્શ કર્યો અને શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ કર્યા. એ પણ તુલા પર મૂક્યું અને શું થયું? તુલા તરત જ સમતોલ થઈ ગઈ. કૃષ્ણજીનો ભાગ પણ ઉપર થઈ ગયો અને સત્યભામા આશ્ચર્યથી બોલ્યા, આ એક પાનમાં શું ચમત્કાર છે? રૂકમણીજી કહે, ધનમાં અભિમાન છે અને તુલસીમાં ભક્તિ છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાનને સોનું નહીં, હૃદયની શુદ્ધતા જોઈએ. જે પ્રેમમાં અહંકાર નથી, ત્યાં કૃષ્ણ પોતે નિવાસ કરે છે. તુલસીનો એક પાન પણ ભક્તિથી મૂલ્યવાન બની જાય છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણ અને સત્યભામાની પારિજાત લીલા, જેમાં પ્રેમ અને પરીક્ષાનું અનોખું સત્ય છુપાયેલું છે. આજે આપણે સાંભળ્યું સત્યભામાનો ગર્વ તૂટ્યો અને રૂકમણીની ભક્તિ વિશ્વ પર વિજયી બની. ચાલો આપણે પણ પ્રાર્થના કરીએ કે આપણા હૃદયમાં તુલસી જેવી વિનમ્ર ભક્તિ પેદા થઈ શકે. માટે જ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલ બીજા ભક્તો સુધી પહોંચાડો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.